પૂર્વ નગર સેવિકાના દીકરા પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। કુમાર પરમાર નામના યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કુમાર પરમાર નામના યુવાનને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। બનાવના પગલે સિટી ડીવાયએસપી સહિત પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો। ભાવનગર શહેરના સંધ્યાવાડ વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર કુમાર પરમાર પર ગત મોડી રાત્રિએ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। હુમલા બાદ કુમારને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। શહેરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા યુવાન કુમાર પરમાર પર આદિલ બાદશાહ નામના શખ્સે સાંઢિયાવાડ વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજાઓ કરતા કુમાર નામના યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો। ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। હુમલા સમયે કુમાર ઘણા લોકોથી ઘેરાયેલો હતો, જેમાંથી કેટલાકના નામ સામે આવ્યા છે। પોલીસે ઘટનાને લઈ વિવિધ ટીમો બનાવીને તપાસ તેજ કરી છે અને હુમલાખોરોને ઓળખવા માટે વિસ્તારમાં પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધું છે। કુમારના પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને એમની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે। માથાકૂટ નાસ્તાની લડી હતી। એક ભાઈ એમ કીધું અમે નાસ્તાના પૈસા દેતા હતા ને તો ઓલા ભાઈ એમ કીધું ઉભો રહે, મારા ભાઈ બહેનને એમ કીધું ઉભો રહે। એ ભાઈ ડાયરેક્ટ છે ને 100 જણાએ ઝડપથી પકડીને ખૂણામાં લઈ લીધો, નૂનાથી ભાગી ગયો। હથિયાર હતા, તલવાર હતી, ધારિયા હતા, છરી હતી ને ધોકા હતા। કઈ જગ્યા પર બનાવ્યો? આંડિયાવાળા ખાંચામાં એડી દુકાન છે, એડીની દુકાન પાનાઓની ના। એ લોકો બધા હાલી નતા, નાના રહેવાવાળા 15-20 જણા જેટલા હતા। આજે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં લીંબડીવાળી સડક જે છે વિસ્તાર સાંઢિયાવાડથી આગળના ભાગે સાંજના મોડી રાતના જે આશરે 11-11:30ના સમયે આ કામે જે કુમાર રવિભાઈ કરીને જે છે તેને આદિલ ઉર્ફે બાદશાહ અને બીજા ઈસમો દ્વારા કોઈ બી કારણસર છરીના ઘા મારેલ અને ત્યાં જે કુમાર જે છે ત્યાં સ્થળ પર જ ઘાયલ અવસ્થામાં હતા તેવી પોલીસને માહિતી મળતા પોલીસ પીસીઆર ત્યાં સ્થળ પર ગઈ અને ત્યાં જોયું તો કુમારભાઈ ત્યાં હતા અને તેને શરીરે ગંભીર ઈજાઓ હોય તાત્કાલિક સરટી હોસ્પિટલે લાવવામાં આવેલા અને હાલમાં કુમારભાઈની સરટી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે। આ કામે આ વિસ્તારમાં હાલમાં પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે અને જે આ કામે જે કોણ મારનાર છે તેની વિસ્તૃત તપાસ ચાલુ છે। આ બાબતે જુદી જુદી ટીમ બનાવી અને કોમ્બિંગ કરવાનું હાલમાં ચાલુ છે। આદિલ ઉર્ફે બાદશાહ અને બીજા જે છે હાલમાં પ્રાથમિક તબક્કે આ રીતની માહિતી મળેલી છે। આ કામે જે ઈજા પામનારના જે સગા સંબંધીઓની પૂછપરછ કરી અને તેની ફરિયાદ લેવાનું બી હાલમાં કામકાજ ચાલુ છે અને થોડી જ વારમાં જે છે શા માટેનો બનાવ છે, શા માટે ઈજા કરેલી છે તે સરફેસ પર આવશે। પોલીસ દ્વારા હાલમાં સરટી હોસ્પિટલમાં ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે। ભાવનગરમાં જોગીવાડની ટાંકી પાસે નાસ્તાની લારી પર એક યુવાન પર જીવલેણ હુમલો થયો છે। પોલીસ ફરિયાદ મુજબ રાત્રે 10:30 વાગ્યાના સુમારે કુમાર પરમાર અને કુલદીપ સોલંકી નાસ્તો લેવા ગયા હતા। નાસ્તાની લારી પર અનીશ મેમણ સાથે ઓર્ડરને લઈને બોલાચાલી થઈ હતી। આ દરમિયાન અનીશ મેમણ, આદિલ બાદશાહ અને મોહમ્મદ કેફ છરી લઈને આવ્યા હતા। તેમણે કુમાર પર આડેધડ હુમલો કર્યો હતો। એક અજાણ્યા શખ્સે લોખંડના પાઇપ વડે કુમારની આંખ અને પગ પર પ્રહાર કર્યા હતા। ઘટનાની જાણ થતાં કુમારના સગાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસની મદદથી ઇજાગ્રસ્ત કુમારને સરટી હોસ્પિટલના SICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે। હુમલા દરમિયાન કુમારના ગળામાં પહેરેલી રુદ્રાક્ષની 2 માળા ગુમ થઈ છે। પોલીસે ગીતાબેન મેહરની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।